ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ સેફટી ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા વૃંદાવન હોટેલ ખાતે ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ ક્લિનિકનું આયોજન કરવામાં આવતા ગેસનો સલામત ઉપયોગ કઈ રીતે થઈ શકે તેની સમજ પણ અપાઈ। રેગ્યુલેટર કઈ રીતે લગાવવું, આગ લાગે ત્યારે શું કરવું જે વિશે પણ સમજ અપાઈ હતી। સિલિન્ડર લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સિલિન્ડર અને પાઇપમાં કઈ ડેટ જોવી એ બાબતે ભાર મુકાયો હતો। સિલિન્ડર લેતી વખતે પીડીસી બાબતે શું ધ્યાન રાખવું તેની પણ સમજ અપાઈ હતી અને સમગ્ર બાબતે તમામ જવાબ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં લાસ્ટ પ્રશ્નોત્તરી કરી સાચા જવાબ આપનારને ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમમાં રમેશભાઈ ઠક્કર અને કલાજી ઠાકોર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। તારીખ 28 ફેબ્રુઆરીના રોજ સક્ષમ બેનરના હેઠળ ધાનેરા ઇન્ડિયન દ્વારા એક સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવેલ। આ આયોજન ધાનેરાની વૃંદાવન હોટલમાં કરવામાં આવેલ હતું, જેમાં મહિલાઓ અને બાળકીઓએ ભાગ લીધેલ હતો। સેફ્ટી ક્લિનિકનો અમારો હેતુ એ છે કે આજકાલ જે એલપીજીને લગતા જે એક્સિડન્ટો બનતા હોય છે વારંવાર, એ એક્સિડન્ટ અટકાવવા અને લોકોને સેફ્ટી વિશે માહિતગાર કરવા માટે અમારો ઈરાદો છે। ઘણા લોકોને રેગ્યુલેટર કઈ રીતે ફિટ કરવું, રેગ્યુલેટરનું જે માનો કે સેફ્ટી કેપ આવે છે, સેફ્ટી કેપનો ઉપયોગ શું છે એના વિશે કોઈને માહિતી નથી। સિલિન્ડર અને પાઇપ જેમાં એક્સપાયરી ડેટ પણ હોય છે, જે ઘણા લોકોને પણ ખબર નથી। તો અમારો હેતુ છે કે એ લોકોને વધુમાં વધુ આ માહિતી મળે અને એક્સપાયરી ડેટવાળો કોઈ સિલિન્ડર આવે કે રેગ્યુલેટર આવે કે પાઇપ આવે તો એને તાત્કાલિક બદલી નાખવી જોઈએ અને લીકેજ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે સામનો કરવો જોઈએ બચાવ માટે, એના વિશે પણ અમે માહિતી આપીએ છીએ। અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1906 છે, જે લીકેજ માટે કોન્ટેક્ટ એની ટાઈમ તમે કરી શકો છો। ધન્યવાદ।